અટાણે વાગી જશે 5 ને આપણે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો. જો કે આમાં છાટા દેખાય છે. આપણે વરસાદ ચાલુ થઈ ગયો હવે. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ અટાણે 7:30 વાગી ગયા ને આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં એવું. વાદળા છે એટલે મસ્તીનું વાતાવરણ છે. આજ આખો દી આવું ના જ રહે, તડકો તો પડતો જ નથી હમણાં, જેમ કે વરસાદ જેવો માહોલ થઈ ગયો. જો વાદળા છે, ગમે એ બાજુ જો તમે જ્યાં જોઈને વાદળા, સૂરજ દાદા દેખાતા જ નથી. સાંજે આકાશમાં કાંઈ ન દેખાય, સાંજેડા કાંઈ ન દેખાય, બધું પેક હતું. આ સાંજે પવનની બહુ ઉડ્યો હતો, ઘડીક પાછો બેસી ગયો હતો, કાંઈ વાંધો નહીં. તો આપણે બાજરામાં પાણી ચાલુ કરી દીધું, વહેલી લાઇટ આવે એટલે. તો બાજરામાં પાણી વાળવાનું છે આપણે. જોકે આ ઘેર હું એકલો જ છે, મારી મમ્મી જાય લગ્નમાં, એટલે આજે રાંધીને ખાવાનું છે. તો આપણે મળીએ પાછા. હવે શેકલા પડવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે મેળે ઘડીક બેસવું જોઈએ. જોકે શેકલા હવે કંડવાની શરૂઆત થઈ ગઈ. આપણું પીહે લોહી શેકલા, એટલે હું તમને બતાવડાડી મેળે સડીને આપણો બાજરો કેવો મસ્ત મજાનો થઈ ગયો. જેવારે દેખાડ આપણે સડીએ પહેલાં મેળે. દીદી આવી ગઈ મારી યારે. તાર સડવાનું છે. હાજરી મોટો થઈ ગયો, જવારે નીકળી ગઈ. જવાર તો અહીંથી નથી દેખાય, થોડી આગી છે એટલે. તો અહીં બેઠા બેઠા આપણે ઘડીક ધ્યાન રાખીશું. કેમ બાટામાં ઘડીક રાખવાની હોય, પછી કંઈ ઉપાધિ ન હોય. આખો દી ઘડીક ખાઈ જાય હોય ને ઘડીક કટાણે હોય, બાકી કંઈ કંડવે નહીં તો ઉપાધિ હોય. દીદી એવી છે. હવે પાછા ઘેરમાં આટો મારવાનું છે, કેમ કે જવાર અહીંથી કે હલાઈમાં છે બધે ગારો થઈ ગયો, એટલે આપણે જઈએ નાખીએ આમ સીધા. ભેહુંને આપણે મકો નાખ્યો તો હેરખું કરતા આવીએ. બગાડે બહુ, પગમાં કચરી નાખે એટલે આપણે હેરખું કરતા આવીએ. આંબામાં ખાખડી મોટી બધી થઈ ગઈ જો. હમણાં થાવ નાની એવી હતી, ઓણ આવી પણ જાવથી તો નહીં. મારી મમ્મી વાહિંદા કરે, હું રખડું શારી કર શેકલા હાથે. આ ભેહોને આપણે ભેહોને મકોઈ નથી ભાવતો, મકોઈ બગાડે કચરીને ખાવા વાળી છે. જો એ જાય ને પગમાંથી, એટલે આપણે એને શું કરી દઈએ પગે પગે. હમણાં બગાડે બહુ, આ હાથે બગાડે. આ બટેટી બહુ ગોલીની છે. હવે આપણે જર માટો મારી આવીએ. જર માટો મારી લઈએ. જો કે આવું હોય ને એને ખાવાની બહુ મજા આવે. આમાં દાણા ચડી જાય ઝીણા ઝીણા, એટલે એ પી જાય. ખાય તો ન કે પણ એ દાણામાં આમ હોય ને, દૂધલા કહેવાય એને, એમાં જે રસ હોય ને એ બધું પી જાય, એટલે એ પૂરું થઈ જાય, એમાં કાંઈ ન હોય પછી. એટલે આપણે કાંટો મારી લઈએ. જો કે આપણે મેળો જ બનાવી નાખ્યો, પછી ખાટલો નથી માંડ્યો, કંઈ મંડાવી તો મને નથી ખબર, કેમ કે આપણને બળ પડે બહુ શેકલા ઉસકારતા. તમને પણ બળ પડતું જ હશે ભાઈ. આમાં ક્યાંક ઢળેલી હોય ને તો બીક લાગે કે રોજડા આવી જાય, કેમ કે ભાઈ હાઈ જે નીંદર છે સડી જાય, કંઈ ખબર ન રહી, થાકી જાય હોય આખો દી, એટલે પણ બીક બુરી છે. ભાઈ શેકલાય નથી, કે રોજડાય નથી આવેલા. હવે જઈએ પાછા આપણે. બાજરા ચારો ભરાઈ ગયો એટલે જોઈ આવીએ. અટાણે તો બહુ બોલ પડે, અટાણે ઝાકળ બહુ હોય ને, આગળ અંદર જાય ને એટલે આખો પલ્લી જાય. એટલે બતાવું તમને પણ આગળ. હવે ચારો તો એવો, પણ આ ઝાકળ નહોતો, કેમ કે આમ બહાર ઝાકળ છે પણ જે ચારા નથી પાયેલા ને એમાં ઝાકળ નથી આવ્યો. જે ચારો પાયેલો છે ને એમાં ઝાકળ છે, એટલે આપણે લુગડા બગડ્યા નથી. પણ શું કહેવાય કે એમાં ધોયડું કે હોય ને, બધું આખો કપડાં બધા મેલા કરી દીધા. હવે વહી જાય ઘેર. જો કે ચારો તો કલાકે હેઠ ભરાય, લાંબી ટ્રીપ છે આ હેઠ ઓલા હેઠા સુધી, એટલે ઘડીમાં ચારો ભરાય નહીં. પછી કલાક પછી જઈએ ચારો જોવા. ત્યાં સુધી આપણે ઘેર રહીએ, શેકલા ઉસકારીએ ઘડીક, કેમ કે આ વાતાવરણ પલટી મારી ગયું ને એટલે શેકલા બહુ કંડવે આવવાના. તડકો હોય તો ઓછા આવે, પણ આવું વાતાવરણ થઈ એટલે બહુ કંડવે. તો ઘડીક ઉસકારીએ શેકલા આવે. અટાણે વાગી જાય 12:30 ને આપણે ખાઈ લઈએ.
કેમ કે ભાઈ 12:30 છે એટલે ખાવું તો જોઈએ, પહેલાં માલ પાવા જોઈએ, કેમ કે બધું કામ આજ મારમાં થાય એવું એકલો છે એટલે પહેલાં માલ પાઈ લઈએ પછી ખાઈ લઈએ, કેમ કે આજ મારા મમ્મીને મોડું જવાનું હતું થોડુંક જાનમાં, એટલે બનાવતા જ જ્યાં ખાવાનું, એટલે પહેલાં માલ પાય ને પછી ખાઈ લઈએ. તો ભાઈ આજ એકલો છે ને એટલે બધું કામ મારી માથે આવી ગયું, પાણી પાઈ લઉં એટલે આજ એકલા હોય એટલે બધું કામ આપણે માથે આવે, પાણી વાળતા જાય ને માલે પાણી પાતા જઈએ, પાઈ લઈએ. 3 ભેહોને પવાનું છે, કેમ કે ભાઈ ખીલે છોડો ને તો ભાગી જાય, એટલે છોડીને ન પવાય અને ત્યાં ખીલે ખીલે પાઈ લેવું, મને પડે બોલ છોડે એટલે પાઈ લઈએ. પછી ચારો જોઈ આવીએ ને પછી ભૂખ લાગી ખાઈ લઈએ થોડું, માલ પાઈ લીધા ને ખાઈ લઉં, જોકે બહુ ભૂખ લાગી એટલે એ કરી નાખીએ કામ આપણું. ગોતું જો બધું ચામી ગયું હે ને મળી ગયું, હવે ખાઈ લઈએ. જો કે ખાવામાં છે દહીં, ડુંગળીનું ખાર્યું ને રોટલી, તો હવે ખાઈ લઈએ. કેમ કે આપણે ભાઈ છે તો નહીં પણ થોડુંક ખાઈ લઈએ દાદા મોટું, કેમ કે કમાડે વાળી ભૂખ બહુ લાગી, આપણે દહીં યાર ખાઈ લેવું આપણી બધી હાલ. હવે ખાઈ લઈએ પછી મળીએ પાછા. હવે ખાઈને જઈએ, ચારો જોઈ આવીએ કેટલોક ભરાણો, હજી 100 ચારા છે, હજી આજ લગભગ પીએ નહીં, કાલનો દિવસ થાય, કાલે ઘડીક થાય 1 કલાક 1.5 કલાક પછી પી જાય, પછી હાવ છૂટા. કાંઈ તો 10-12 દી સુધી કાંઈ નવીરાશ છે આપણે, પછી કાંઈ ઉપાધિ નથી. હા એટલે તો સોઈટો કે વહેલા પીએ તો વહેલા છૂટો થાય, પછી તો આમાં વાળવાનું થાય છે, મજોટાને મોટી મોટી થઈ ગઈ પણ વાર લાગશે હજી તો, આગળ ભાવ જેમ લસાય એમ તો વધારે કાંઈ કે મોટી થઈ જાય. ચારો જોઈને પછી મળીએ. અને વાગી ગયા 3 વાગી ગયા એટલે આપણે લાઇટ વહી ગઈ, હાજરી પી ગયો ને લાઇટે વહી ગઈ એટલે આપણે લાલ થઈ ગયા કાલથી નેવરા. કાલથી આપણે કાંઈ નથી કરવાનું, જો કે આપણે માલે આસા જ હતા, જો નિરાણી 2 વખત નાખી દીધી, આ 3જી વખત નાખી, એટલે પાણી વાળતો જાવ ને નિરાણી નાખતો જાવ, 2 કામ થતું જાય આપણે. હેઠું કરી દઈએ, પગાડે બહુ મકો હમણાં, આપણે હેઠું કરતું જવું પડે, ખૂંદી નાખે. ખાઈ જાઓ બગાડતી નહીં બહુ, ભાઈ દોવા દે એટલે હું બગાડે તે આપણે કંઈ બોલાય નહીં, પાછી ખીચકાઈ જાય તો અહીં દોવાઈ ન દે, એનું કાંઈ નક્કી નહીં. અટાણે વાગી જશે 5 ને આપણે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો, જો કે આમાં આટા દેખાય છે, આપણે વરસાદ ચાલુ થઈ ગયો. હવે જો વધારે આવશે તો આપણો થાળ બધો બગડી જાય, કાંઈ સારું નહીં રહે, આપણી બધી મહેનત પાણી વહી જાય. હવે જોઈએ આપણે કેટલોક આવે છે, તો સાટા આવે શરૂઆત થઈ, બહુ બધું વાતાવરણ પલટી મારી ગયું આખું, રસામાં દેખાય સાટા આવે નહીં, આમ તો ન દેખાય હજી, પણ હવે ખબર પડે તો બાજરામાં બધું થૂલીને બધું કેરી નાખીએ. બહુ કરી હો વરસાદ તો ભાઈ, ચાલો ઢાંકી આવીએ. જોકે હવે સાટા થોડાક વધી જાય એટલે નીરેને પહેલાં ઢાંકી દઈએ, જોકે આપણે બહાર ને જવાય તો એ બધું ફેલ જ ગણવાનું, હવે થોડોક વધી જાય એટલે પૂરું, એ ખાલી માલી નીરેને ગણવાની, કેમ કે અટાણે તો ભાઈ મારો બાજરો તો મોટો થઈ ગયો, જોકે થૂલી આવી ગયો, હેવનમાં થૂલી આવી ગઈ, વરસાદના સાટા કરશે એટલે થૂલી ખરી જાય, એટલે હવે એમાં કાંઈ નહીં થાય. પણ આપણે પાલો છે તે ઢાંકી આવીએ બાજરાના વિશે હોય તો હવે ઢાંકીને પછી મળીએ પાછા. મળીએ હવે કાલ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ પાછા. હવે ત્યાં સુધી બાય બાય.